નમસ્કાર મિત્રો, ફરી વખત સ્વાગત છે આપ સૌનું દ્વારકેશ ઓનલાઈનના એક નવા જ વિડીયોમાં. તો આજના વિડીયોમાં આજે આપણે વાત કરવાના છીએ પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના, જેમાં સરકાર દ્વારા ઘર બનાવવા માટે જે છે 1,70,000 જેટલી સહાય જે છે પૂરી પાડવામાં આવેલી છે. તો આ યોજનાની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં તમને મળી રહેવાની છે. તો વિડીયો જરા પણ સ્કીપ ના કરતા, તથા તમે જો અમારી દ્વારકેશ ઓનલાઈનની ચેનલ ઉપર નવા જોડાના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક લાઇક કરી દેજો, કારણ કે આ ચેનલ ઉપર તમને આવી જ નવી યોજનાના અથવા તો જે છે નવી ભરતીના વિડીયો સમયસર મળતા હોય છે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. તો આપનો વધારે સમય ના બગાડતા આજનો વિડીયો આપણે શરૂ કરીએ. સૌપ્રથમ આપણે જે છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાની માર્ગદર્શિકામાં વાત કરીએ તો નાણાકીય સહાય જે જૂના નિયમો મુજબ 1,20,000 મળતી હતી, હવે નવા નિયમ મુજબ 1,70,000 મળી શકે છે. વાર્ષિક કૌટુંબિક આવક મર્યાદામાં વાત કરીએ, જે જૂના નિયમો મુજબ 3 લાખ હતી તે નવા નિયમો મુજબ 6 લાખ કરી દેવામાં આવેલી છે. એટલે કે વાર્ષિક કુટુંબની આવક જે છે 6 લાખ કરતાં ઓછી હોવી જોઈએ. એપ્લિકેશન પોર્ટલની વાત કરીએ તો ઈ સમાજ કલ્યાણની સાઇટ ઉપર જે છે આપણે ફોર્મ ભરવાનું રહેશે. ઈ સમાજ કલ્યાણ જે સાઇટ સરકાર દ્વારા રનિંગ છે તેમાં. ત્યાર પછી યોજનાની ઝાંખીમાં વાત કરીએ તો યોજનાનું નામ જેમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના રહેશે. કોના દ્વારા સંચાલિત છે તેમાં વાત કરીએ તો સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, ગુજરાત રાજ્ય સરકાર રહેશે. પ્રાથમિક લાભાર્થીમાં વાત કરીએ તો સામાજિક રીતે શૈક્ષણિક રીતે પછાત વર્ગો એટલે કે ઈબીસી, આર્થિક રીતે નબળા વર્ગો ઈડબ્લ્યુએસ, ઈબીસી અને વિચરતી નોટિફાઈડ જનજાતિઓ એનટી અને ડીએનટી જેવા જે છે કાચા મકાનો ધરાવે છે અથવા બેઘર છે તેના જે છે આ યોજનાનો લાભ મળી શકે છે. ધ્યેયની વાત કરીએ તો કાયમી પાકું ઘર બનાવવા માટે નાણાકીય સહાય પૂરી પાડવાનો છે. તો આમાં જે છે એસસીબીસી, ઈબીસી, એનટી અને ડીએનટી જેવા લોકો જે છે લાભ લઈ શકે છે. જનરલ લોકો જે છે આનો લાભ લઈ નહીં શકે. માત્ર આ 2 જ કેટેગરીવાળા લોકો જે છે આ યોજનાનો લાભ લઈ શકે છે. ત્યાર પછી આપણે પાત્રતા અને માપદંડમાં વાત કરીએ તો નીચેની જે છે માપદંડ જે છે ધરાવતા હોવા જોઈએ. જેમાં સૌપ્રથમ વાત કરીએ જાતિ વર્ગ, તો ગુજરાતના ઈબીસી અથવા વિચેતી વિમુક્ત જનજાતિ એનટી અથવા ડીએનટીના જે છે નાગરિક હોવા જોઈએ. આવક મર્યાદાની વાત કરીએ તો કુલ વાર્ષિક કૌટુંબિક આવક 6 લાખ કરતાં વધુ ના હોવી જોઈએ. જમીનની માલિકીમાં વાત કરીએ તો અરજદાર પાસે પોતાના નામે પ્લોટ અથવા જમીનનો ટુકડો હોવો જોઈએ જ્યાં નવું ઘર બનાવવા માંગે છે. ત્યાર પછી આપણે વાત કરીએ અગાઉની યોજનાઓ, તો અરજદાર અથવા પરિવારના કોઈપણ સભ્યએ જે છે અગાઉ કોઈપણ સરકારી આવાસ યોજના જેમ કે પીએમ આવાસ યોજના, આંબેડકર આવાસ યોજના વગેરેમાંથી કોઈનો પણ લાભ કે જમીન જે છે તેનામાંથી મળેલી ના હોવી જોઈએ. પ્રમાણપત્રની વાત કરીએ તો અરજદારની સ્થિતિ અંગે ગ્રામ પંચાયત અથવા નગરપાલિકાનો જે છે પ્રમાણપત્ર જે છે અથવા તો તલાટી પાસેથી લઈને જે છે રજૂ કરવાનું રહેશે. પસંદગીમાં સામાન્ય રીતે બીપીએલ ગરીબ રેખા નીચે જીવતા લોકોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. એટલે કે જેની પાસે બીપીએલનો કાર્ડ હોય છે તેને જે છે પ્રાથમિકતા આપવામાં આવેલ છે. તેનું જે છે ફોર્મ વહેલી તકે પાસ કરી દેવામાં આવે છે અને પહેલો લાભ તેને મળે છે. હવે ઓનલાઈન અરજી અને જરૂરી ડોક્યુમેન્ટમાં વાત કરીએ તો જાતિનું પ્રમાણપત્ર એટલે કે જાતિનો દાખલો, આવક પ્રમાણપત્ર, આવકનો દાખલો જે 6 લાખની મર્યાદામાં આવક ઓછી દર્શાવતો હોવો જોઈએ. આધાર કાર્ડ અથવા રહેઠાણનો પુરાવો, જમીન માલિકીના દસ્તાવેજો જેમાં પ્લોટની માલિકીનો પુરાવો, બેંક પાસબુક અથવા કેન્સલ ચેક અથવા તો જે છે ચેકબુક પણ હાલ છે. પાસપોર્ટ સાઇઝનો ફોટો, ઘર બાંધકામ લેઆઉટ પ્લાન એટલે કે મકાનનો પ્લાન તમારી પાસે હોવો જોઈએ. ત્યાર પછી તલાટી અથવા નગરપાલિકાનું જે છે પ્રમાણપત્ર, ગ્રામ નગરપાલિકાનું પ્રમાણપત્ર, મૃત્યુ પ્રમાણપત્ર, બાઉન્ડિંગ દાખલો. જો અરજદાર વિધવા જે છે વિધવા બાયુ જે છે એપ્લાય કરતી હોય તો તેના માટે જે છે તેના પતિનો મરણ તારીખનો દાખલો એટલે કે ડેથ સર્ટિફિકેટ પણ જે છે સાથે જોડવું પડશે. તો આટલા ડોક્યુમેન્ટ જે છે તેમાં ફોર્મ ભરવા માટે જરૂરી રહેશે અને આ તમામ ડોક્યુમેન્ટ જે છે તમારે ઓરિજિનલ આપવાના રહેશે, કારણ કે આ આપણે સાઇટ ઉપર અપલોડ કરવાના રહેશે. અરજી પ્રક્રિયા અને સમયરેખામાં વાત કરીએ તો ઓનલાઈન અરજી કલ્યાણકારી યોજનાઓ માટે ગુજરાત સરકારના સત્તાવાર ઈ ગવર્નર પોર્ટલની મુલાકાત જો એટલે કે ઈ સમાજ કલ્યાણની સાઇટ ઉપર તમારે જવાનું છે. નવા વપરાશકર્તા તરીકે યુઝર આઈડી અને પાસવર્ડ બનાવવા પહેલાં પોર્ટલ પર નોંધણી કરવી પડશે. ત્યાર પછી લોગિન કરી નિયામક વિકાસશીલ જનજાતિ વિભાગમાં જાઓ અને પંડિત દીનદયાળ આવાસ ઉપાધ્યાય યોજના જે છે ફોર્મ તમારે પસંદ કરવાનું રહેશે અને ત્યાર પછી બધી જ ફરજિયાત વિગતો જેમાં વ્યક્તિગત છે,
જમીન અને કુટુંબની વિગતો છે તે તમામ ત્યાર પછી જે છે બધા ડોક્યુમેન્ટ પર તમારે જે છે અપલોડ કરવાના રહેશે અને લાસ્ટમાં ફોર્મ સબમિટ કરી ને જે છે ફોર્મની પ્રિન્ટ આઉટ તમારે જે છે ભવિષ્ય માટે ડાઉનલોડ કરી લેવાની રહેશે. ભવિષ્યમાં જે છે તેની જરૂર પડી શકે છે. તો સબમિટ કર્યા પછી તમારે જે છે ફોર્મની પ્રિન્ટ આઉટ પણ લઈ લેવાની છે. ત્યાર પછી ભંડોળ વિતરણ અને સમયરેખામાં વાત કરીએ તો જિલ્લા અધિકારીઓ દ્વારા સરળ ચકાસણી પછી 1,70,000 સુધીની નાણાકીય સહાય જે છે મળવાપાત્ર થઈ શકે છે. લાભાર્થીના સીધા બેંક ખાતામાં જે છે તમારે જઈ શકે છે. બાંધકામ સમયરેખા અરજદારને મંજૂરીની તારીખથી 2 વર્ષની અંદર ઘરનું બાંધકામ પૂર્ણ કરવું ફરજિયાત થઈ શકે છે. એટલે કે જે 2 વર્ષ મંજૂરી થઈ ગયા બાદ 2 વર્ષમાં જે છે તમારે મકાન પૂરું કરી દેવાનું રહેશે. નિર્ધારિત 2 વર્ષના સમયગાળામાં મકાન પૂર્ણ કરવામાં નિષ્ફળતા અથવા ખોટી માહિતી આપવાથી નાણાકીય સહાય રદ થઈ શકે છે અને વિતરણ ભંડોળની સંભાવના જે છે વસૂલાત કરવામાં આવી શકે છે. એટલે કે જો તમે 2 વર્ષમાં મકાન પૂરું ન કરો તો તમને જે સહાય મળી હોય તે પણ રિફંડ લોકો લઈ શકે છે. તો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરી દેજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી દ્વારકેશ ઓનલાઈનની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.